ચલો પડતે ક્વેશ્ચન અહીંયા. ઓકે, હવે આજે આપણે શું કરવાના છે તો કે આપણે પેલો પીએનએલ નો જે કન્ટિન્યુ હતો ને એ સમ કન્ટિન્યુ કરશું. બરાબર છે. મેં તમને લોકોને કીધું કે સ્ટેટમેન્ટ બનાવીને આવજો અને આઈ હોપ છો કે સ્ટેટમેન્ટ તમે બનાવ્યું હશે. આજે આપણે કરશું સમ નંબર 8 એક્સરસાઇઝ નો. હવે તમારે લોકોએ અહીંયા જોવાનું એ છે કે કઈ એન્ટ્રી પીએનએલ સ્ટેટમેન્ટ આપણે જે બનાવીએ છીએ કોના હેડિંગની નીચે આવશે. ઘણી વખતે કેવું થતું કે સ્ટુડન્ટ્સ એની ભૂલ કરી નાખતો હોય હેડિંગ દેવામાં, તો હેડિંગ ખોટું હશે તો પણ ચાલશે, બટ એક્સપેન્સ અને ઇન્કમ નો ટોટલ છે એ સાચો આવવા જોઈએ. Following balance is taken from the books of Patel Limited. Prepare statement of profit and loss for the year ending on 31st March 2017 as per Schedule 3 of Companies Act 2013. Companies Act 2013 નો જે Schedule 3 છે એ મુજબ તમારે લોકોએ અહીંયા જસ્ટ શું બનાવવાનું છે? પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવવા માટે સૌથી પહેલા નેસેસરી છે કે આપણે લોકોએ શું બનાવી લેવું જોઈએ? આપણું ફોર્મેટ. તો આપણે લોકોએ હેડિંગ વાઇઝ આપણું છે ફોર્મેટ છે એ મેં લાસ્ટ ટાઈમ તમને શીખવાડ્યું હતું અને તમે લોકોએ બનાવી લીધું હશે. તો એ ફોર્મેટ છે એ સૌથી પહેલા બનાવી લેવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે, ડન. ચાલો, હવે કાંઈ નથી કરવાનું. બોર્ડે આપણા ઉપર મહેરબાન છે તો એને જે કીધું છે એ એન્ટ્રી કરતી જવાની છે. જે વસ્તુ જ્યાં આવે ત્યાં મૂકતી જવાની છે. ચાલો, સેલ ઓફ સ્ક્રેપ કયો જોઈએ? સેલ ઓફ સ્ક્રેપ શું કહેવાય? આપણી અધર ઇન્કમ. આપણી ઇન્કમ છે અને એને ક્યાં લખશું? અધર ઇન્કમમાં. ચલો લખો, ઇન્કમ સ્ટેટમેન્ટ ની અંદર અધર ઇન્કમમાં સેલ ઓફ સ્ક્રેપ કેટલી અમાઉન્ટ છે? 10,500. બંધ કરી દે ને ઓલ્ડો, ફેન ચાલુ કરી દે. ગરમી ગરમી થઈ ગઈ યાર. ઓમ નારાયણ 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 નારાયણ. ચલો એના પછીની એન્ટ્રી, કોસ્ટ ઓફ રો મટીરિયલ કન્ઝ્યુમ 1,87,500. તો એ તો ઓલરેડી આપણું એક્સપેન્સમાં પહેલું જ લખ્યું છે. કોસ્ટ ઓફ રો મટીરિયલ કન્ઝ્યુમ 1,87,500. હેડિંગ વાઇઝ એટલે કોઈ ટેન્શન છે નહીં કે ક્યાં લખવી અને ક્યાં ન લખવું. ક્લિયર? સેલરી 78,000. સેલરી કોને દેવાનું હોય? એમ્પ્લોયીને. એટલે આપણું એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ ની અંદર લખશું. એ પણ આપણે લોકોએ ઓલરેડી હેડિંગ બનાવેલા છે. સેલેરી કેટલી અમાઉન્ટ છે? 78,000. उसके बाद इंटरेस्ट पेड 9,000. इंटरेस्ट આપણે પે કરીએ છીએ તો આપણો કેવો એક્સપેન્સ? આ એક્સપેન્સ તો થશે બટ કેવો એક્સપેન્સ? ફાઇનાન્શિયલ એક્સપેન્સ. વેરી ગુડ. તો ફાઇનાન્શિયલ એક્સપેન્સમાં આપણે લોકો લખશું ફ્રેન્ડ્સ ઇન્ટરેસ્ટ પેડ કેટલી અમાઉન્ટ? 9,000. ઓકે, એના પછી સેલ્સ. સેલ્સ આપણી શું છે? મેઇન ઇન્કમ છે અને સેલ્સ છે આપણી મેઇન ઇન્કમ છે અને મેઇન ઇન્કમ ને ક્યાં લખવાનું હોય? ઇન્કમ ફ્રોમ ઓપરેશન્સ ની હેડિંગ ની અંદર સેલ્સ કેટલી અમાઉન્ટ છે? 3,81,000. ક્લિયર? એના પછી આગળ ચેન્જ ઇન સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ નો ચેન્જ ઇન સ્ટોક છે. ચેન્જ ઇન સ્ટોક રેડીમેડ આપ્યું છે આપણને, તો ચેન્જ ઇન સ્ટોક ટોટલ જે એક્સપેન્સ છે એની નીચે બીજ લખ્યું છે મેં ચેન્જ ઇન સ્ટોક અને એમાં આપણે ડાયરેક્ટ લખી નાખીએ ચેન્જ ઇન સ્ટોક. કેટલી અમાઉન્ટ છે? 12,000. ચલો એના પછી આગળ ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ. ચલો ક્યાં આવશે? અધર એક્સપેન્સમાં. ઓફિસ અને એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ નું કોઈ પણ જાતનું હેડિંગ છે નહીં એટલે આને આપણે ક્યાં લખી નાખશું? અધર એક્સપેન્સમાં ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ. કેટલી અમાઉન્ટ છે? 15,600. પછી ડેપ્રિસિએશન કેટલું આપ્યું છે? ડેપ્રિસિએશન કેટલા? 84,000. ડેપ્રિસિએશન નું પણ આપણું હેડિંગ છે એફ. 84,000. ઓકે, ડન. પછી ચલો પ્રોવિઝન ફોર ટેક્સ છે ને એ કેટલા પર્સન્ટ છે? 30% છે. એટલે આપણે અહીંયા પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ મળે એના પછી પ્રોવિઝન ઓફ ટેક્સ કરવાનું છે ને એ કેટલા પર્સન્ટ કરવાનું છે? 30% કરવાનું છે. ક્લિયર? તો ચાલો આપણે સૌથી પહેલા શું કરીએ? ઇન્કમ નો ટોટલ કરીએ છીએ. ઇન્કમ્સ નો ટોટલ કરો છીએ કેટલો થાય છે? 381 પ્લસ 10,500 એટલે ઇન્કમ નો ટોટલ કરો 3,91,500. ઇન્કમ નો ટોટલ કર્યો
381 plus 10 500 391 500. ચલો હવે એક્સપેન્સ નો ટોટલ 187 500 12,000 78,000 9,000 84,000 and 15,600. આ બધાનો ટોટલ કરો 3 લાખ. ઓકે, તો પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો થશે કે આપણી જે ટોટલ ઇન્કમ હતી કેટલી હતી 391,500 ટોટલ ઇન્કમ, બરોબર છે. એમાંથી એક્સપેન્સ આપણો કેટલો છે 386,100, એને માઇનસ કરી દો તો કેટલા આવે પ્રોફિટ બિફોર ટેક્સ આપણો આવ્યો 5,400. ક્લિયર? એના 30% આપણો ટેક્સ છે. 5,400 ના 30% કરો છીએ 1620. એને માઇનસ કરીએ, પ્રોફિટ માંથી આપણે ટેક્સ ને માઇનસ કરીએ એટલે આપણને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે કેટલા રૂપીસ 3,780 રૂપીસ. ક્લિયર? આવ્યું? થઈ ગયું? જોઈ લો 3780 છે. વેલા આવી ગયા કલકેલી થઈ ગયું ને. ચલો તો મેં તો એક સમ કરાવી દીધો, બરોબર છે. એક સમ મેં કરાવી દીધો, એક્સરસાઇઝ નો સમ નંબર 8. હવે શું કરશું, હવે આના જેવો જ એક પાછો સમ કરશું, એક્સરસાઇઝ નો સમ નંબર 7. હવે અહીંયા તમને લોકોને શું કહે છે 7. હવે જુઓ, આને એકચ્યુઅલી સમ નથી, આ શું છે એક ડિટેલ્સ. પણ માનો કે કોઈ ટીચર મારા જેવો હોય, એને એમ થાય કે મારે છે ને આને એક્સપેન્સ અને ઇન્કમ્સ મારે જે તમને ટેક્સ્ટ બુકમાં સમ આપ્યો ને એ ચેન્જ કરી નાખવો છે, એની જગ્યાએ મારે આ બધા હેડિંગ્સ મૂકી અને સમ બનાવવો છે. તો એ આનો ઉપયોગ કરીને પણ સમ બનાવી શકે, એટલે તમે એનો ઓપોઝ નહીં કરી શકો, બરોબર છે. શું કહે છે જોઈએ, અંડર વિચ હેડ will you show following balance sheet in the statement of profit and loss as per schedule 3 of companies act 2013. કા પછી એવું બને કે એવો બેઠે બેઠો સમ મૂકી દે કે તમે મને હેડિંગ કહો, ચલો બરોબર છે, એવું થઈ શકે, એવું બેઠે બેઠું પૂછી શકે. અધરવાઇઝ શું કરી શકે કે આ જે ડિસ્ક્રિપ્શન છે એનો ઉપયોગ કરી બાજુમાં અમાઉન્ટ લખી નાખે. માનો કે સેલ્સ છે એ 8 લાખ રૂપીસ, હાલો કયો છે સેલ્સ ક્યાં લખશો, રેવન્યુ ફ્રોમ ઓપરેશન અથવા પહેલું જ ઇન્કમ ફ્રોમ ઓપરેશન. ઓકે, તો બાજુમાં લખતા જઈએ આપણે, ટેક્સ્ટ બુકમાં લખી નાખીએ, કોઈ ટેન્શન લેવાનું નથી, બરોબર. સેલ્સમાં જ સેલ્સ ક્યાં લખશું આપણે, રેવન્યુ ફ્રોમ ઓપરેશન અથવા ઇન્કમ ફ્રોમ ઓપરેશન. ઇન્કમ સાઇડ, બરોબર ને, ઇન્કમ સાઇડ. તો આપણે એવું ટ્રાય કરશું કે આપણે આ બધાનો ઉપયોગ કરીને એકાદ સમ બનાવશું, બરોબર છે. રિવિઝનમાં હું એવું પણ નાખીશ, જેટલી બુકની અંદર કેટલી બધી એવી ડિટેલ્સ છે એનો ઉપયોગ કરીને આપણે સમ બનાવશું એટલે વધારે મજા આવશે. ચલો સેલેરી ક્યાં લખશો, એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ, કારણ કે સેલરી કોને દેવાની હોય એમ્પ્લોયીને, એટલે અહીંયા લખશું એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સમાં. ચલો ડેપ્રિસિએશન, એક્સપેન્સીસ ની અંદર એનું હેડિંગ છે ડેપ્રિસિએશન નું, બરાબર છે. એક્સપેન્સીસ ની અંદર ઓલરેડી ડેપ્રિસિએશન નું હેડિંગ છે જ, એનો કઈ મતલબ છે નહીં. ચલો બેડ ડેપ રિકવર્ડ, ઈ તમને ક્યાંય પણ સમ ની અંદર આખી ટેક્સ્ટ બુક ના જેટલા પણ સમ છે ને એની અંદર નથી આપ્યું બેડ ડેપ રિકવર, તો એને આપણે 3 સ્ટાર માર્ક લઈએ, કદાચ એક્ઝામ ની અંદર આવી જાય બેડ ડેપ રિકવર. ક્યાં લખશું બેડ ડેપ રિકવર, મતલબ શું થયું બેડ ડેપ, હા કોકે તમને બેડ ડેપ કર્યું હતું એ લોસ હતો, તો બેડ ડેપ રિકવર એને તમને પાછા રૂપિયા આપ્યા, ધીસ ઇઝ બેડ ડેપ રિટર્ન. બેડ ડેપ રિટર્ન આપણી ઇન્કમ છે, અને ઇન્કમ છે, ઇન્કમ માટે આપણી પાસે બે જ વસ્તુ છે, એક રેવન્યુ ફ્રોમ ઓપરેશન અને એક અધર ઇન્કમ. તો આપણી કઈ ઇન્કમ કહેવાશે, અધર ઇન્કમ, અધર ઇન્કમ. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, યસ આપણે ડિબેન્ચર પર ઇન્ટરેસ્ટ પે કરવાનો છે, એટલે આ આપણો એક્સપેન્સ છે, પણ કેવો ફાઇનાન્શિયલ એક્સપેન્સ. તો ફાઇનાન્શિયલ એક્સપેન્સ નું હેડિંગ છે એની નીચે આપણે લખશું ઓડિટ ફી.
તમારા માટે નવું છે. ઓકે, સમને આખા ટેક્સ્ટ બુકના ક્યાંય સમમાં છે જ નહીં ઓડિટ ફી આપણો એક્સપેન્સ છે, પણ એક્સપેન્સ માટેના સ્પેસિફિક હેડિંગ છે એ ઈ હેડિંગ સિવાયનો કોઈ એક્સપેન્સ હોય તો એને અધર એક્સપેન્સ કહેશું. ક્લિયર છે? ઇન્કમ ફ્રોમ સ્ક્રેપ હમણાં જ આપણે જોયું સમની અંદર, ભંગાર વેચો અને આપણને ઇન્કમ થઈ, અધર ઇન્કમ. આપણી પાસે ઇન્કમમાં બે જ વસ્તુ છે, તો ઇન્કમ્સ ની અંદર અધર ઇન્કમ. પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, આપણે અસેટ વેચી અને આપણને પ્રોફિટ થયો, અધર ઇન્કમ. ઇન્કમ જ થઈ ને આપણી, એટલે અહીંયા આ લખશું આપણે ઇન્કમ અધર ઇન્કમ. ક્લિયર છે ફ્રેન્ડ્સ? એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, એક્સપેન્સના કેટલા બધા હેડિંગ્સ છે, તો એમાં ક્યાંય નથી બેતું એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ક્યાંય નથી બેતું, તો એના માટે આપણો ઓપ્શન છે કયો? અધર એક્સપેન્સ. એક પણ સમમાં નહીં આવે એટલે આને પણ 3 સ્ટાર મારી લ્યો. સમજાણું ને? પછી બહાર નીકળીને એમ કહેશે કે ઓહો આજથી ટેક્સ્ટ બુકમાં કંઈ હતું જ નહીં, ક્યાંથી પૂછવા લોકોએ? બરોબર છે, ખરેખર હતું ટેક્સ્ટ બુકમાં. મુરજીભાઈ તે નથી જોયું, તે આખી ટેક્સ્ટ બુક નથી જોઈ, તે ખાલી સમજ જોઈએ આવું હતું. હે ને? તમને ખબર હતી આ સમની? નહીં. કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, વર્ડ વાંચો નાખો. કન્ટ્રીબ્યુશન એને વેરી નાઇસ. એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ, કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. કંપની પોતે રૂપિયા નાખતી હોય છે તો કંપનીને એક્સપેન્સ થાય ને, તો આ શું થશે? એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ. કારણ કે એમ્પ્લોયી માટે એક્સપેન્સ છે, ઓલરેડી મેં જ્યારે ફોર્મેટ બનાવ્યું ત્યારે લખાયું હતું એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ. ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, ફાઇનાન્શિયલ એક્સપેન્સ. મેં કીધું એ સાચું છે ને અભિષેક, કે તારામાં યાર છે ડિઝર્વિંગ પર્સન છો તું યાર, 90+ તો છો જ, આપણે તો 100 કન્વર્ટ કરવા. બરોબર ને? 4-5 તો 5 માંથી 5 વાર નહીં થઈ જાય 100 આઉટ ઓફ 100? થઈ જાય? ન થઈ જાય? આમાં છે હું હાર્ડ છે કઈ? ખાલી એક જ વસ્તુ છે કે એક પ્રેક્ટિસ. કાઉન્ટિંગ સબ્જેક્ટ છે, કાઉન્ટ કરવા છે. બીજું મોટિવેશન, તમને કોઈ કહેવા વાળું છે કે હાચન હો આવશે. બરોબર છે? તમને હું વીકમાં 2-3 વાર યાદ કરાવું એટલે તમને આમ ચડી જાય મગજમાં કે હા કે છે ને આવી તો જા. હું તો મહેનત કરાવવાનો છું ને. તમારે એક્ઝામ પેપર છે 130 માર્ક્સનું પૂછાય, હું તો 130 ની જ મહેનત કરાવવાનો છું. હું તમારી પાસે કઈ જાજુ માંગ્યું? મેં કઈ જાજુ નથી માંગ્યું. હું તમને 130 ની મહેનત કરાવું તો તમે 100 નો લઈ આવી શકો. હું કઈ જાજુ માંગતો જ નથી, 130 ની મહેનત કરાવું છું તો તમે ખાલી 100 જ માંગુ છું, આવી જાય યાર. હું કામ ન, અને હું તમને અઠવાડિયામાં 2-3 વાર યાદ કરાવી દઉં તો તમને મજા આવે. આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે ને એને એક એક્ઝામ આવી રીતે બેચ જ એવી છે કે એક એક્ઝામ એને સારા માર્ક્સ આવે. આજે છે ને ગુજરાતીની એક્ઝામ હતી, તો ગુજરાતીની એક્ઝામમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ 50 માર્ક્સમાંથી 45+ આવ્યા. તો મેં બધાને કોંગ્રેચ્યુલેટ કર્યું. એટલે હું થાય ખબર, આજે એમથી કહું યાર તો સાહેબ આપણને દર વખતે તો ખીજાઈ, આજે કોંગ્રેચ્યુલેટ કર્યું. તો હવે આપણે શું કરશું, નેક્સ્ટ જે અકાઉન્ટની એક્ઝામ આવે ને એમાં આપણે ટ્રાય કરશું કે 45+ આવે. બુસ્ટ નીડ. આમ જ્યારે મેરેજ થતા હોય ને, મેરેજ તો સૌથી વધારે કોણ જવાબદારી છોકરીઓ તરફથી ઉપાડતો હોય, જેને હરેક વસ્તુની કેર રાખી હોય એ છોકરીનો બાપ હોય. બરોબર છે? જેને નાની નાની વસ્તુનું ધ્યાન રાખ્યું હોય. તો બધા ખાઈ પી લે, મજા કરશે, જાન વહી જાય, પાછી રિટર્ન થઈ જાય, છોકરીને લઈ જાય, બધું થઈ જાય. બાપ હે ને 2-5 દી કામ કરી લે, પણ કોઈ એને એના પપ્પાને એમ નહીં કે વાહ યાર તમે જોરદાર કામ કર્યું, તમારી યાર મેનેજમેન્ટ એટલે ગજબ મેનેજમેન્ટ. તો હું જ્યારે કોઈ દીકરીના લગ્નમાં જાઉં ને એટલે હું એના પપ્પા ફાયદ પેલા પછી એમ કહું અરે યાર સુપર યાર, સુપર મેનેજમેન્ટ તમારું યાર, તમારે જેવું થાય જ નહીં યાર. આમ ગજબનું કામ. તમે નાની નાની વસ્તુનું ધ્યાન રાખો તો આમ કેવું ફીલ થાય કે હા હે યાર હું એક જ ગયા. અને આ મને યાર કોઈ એક જ વ્યક્તિ એવો હતો જેને મને કીધું રોવા માટે, રિયલી રોવા માટે કે યાર મારું આટલા ટાઈમથી હું આ કામ કરું યાર, કોઈએ મારી કદર ન કરી, આ એક વ્યક્તિ આવી અને યાર મને એટલું બધું કહી ગયું. પછી શું થઈ ખબર, પછી એને પાછું જોશ આવી જાય તો બીજું નવા આમ બહુ બધી વસ્તુ ત્યારે એ આમ કરે એમ કરે આમ કરે. બધાને મોટિવેશનની જરૂર છે. બરોબર? તો બધાને મોટિવેટ કરતું રહેવું પડે. બધા કામના વખાણ કરીએ એટલે મોટિવેટ થાય રાખે. બરોબર છે? આજના ટીચર અને સ્ટુડન્ટને કોઈ ઇન્ટરેસ્ટ નથી મોટિવેશનમાં. આ તો મને ઇન્ટરેસ્ટ છે, આપણે એકબીજા મોટિવેટ કરશું. તમારે મને મોટિવેટ કરવાની સંખ્યા થઈ જાય, ટેન્શન લેવા યાર તમે આવું બધું ભણાવો.
હું તમને આમ મોટિવેટ કરી કે અરે યાર તમે તો 100 માંથી 100 આવી જાય ને તમારે 100 માંથી 100 આવી જાય તો આપણી સંખ્યા છે જ. બરોબર છે. ચાલો બેંક ચાર્જીસ ક્યાં ફિનાન્શિયલ એક્સપેન્સ વેરી નાઇસ. ફાઇનાન્શિયલ એક્સપેન્સ. બોનસ ટુ એમ્પ્લોઈઝ એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ કારણ કે એમ્પ્લોયીને જ બોનસ દેવાનો હોય. એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ મસ્તી નો આવ્યું. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ ડિબેન્ચર ઉપર આપણે ડિસ્કાઉન્ટ આપતા હોય આવશે. હું તમને એની વાત કરીશ જ્યારે લેસન ભરશું ત્યારે. તો દર વખતે થોડું થોડું એક્સપેન્સ છે ને રાઇટ ઓફ કરવાનો હોય. રાઇટ ઓફ કરો એટલે પીએનએલ માં ડેબિટ સાઇડ લખવાનો હોય. તો અહીંયા તમારા માટે બે ચોઇસ છે. કાં તો તમે એને અધર એક્સપેન્સમાં લખો અને ડિબેન્ચર છે ને એ ડિબેન્ચર એટલે શું તો કે એક પ્રકારની લોન છે એ પબ્લિક પાસેથી કંપની લે ને એને ડિબેન્ચર્સ કહેવાય. હવે એનું આધુનિક નામ થઈ ગયું તમે સાંભળ્યું છે બોન્ડ્સ. હવે એનું નામ બોન્ડ થઈ ગયું એટલે બધા લોકો બોન્ડ તરીકે જાણીતું છે. તો એને ફાઇનાન્શિયલ એક્સપેન્સમાં પણ લઈ શકાય. બોથ આર કરેક્ટ. બરોબર છે. મોસ્ટ પ્રોબેબલી અકોર્ડિંગ ટુ મી ફાઇનાન્શિયલ એક્સપેન્સ. બરોબર છે. હું એને ફાઇનાન્શિયલ એક્સપેન્સ કહું છું. આવડું આમાંથી સમ બનાવે તો મજા આવે કે ન આવે. હાલો આના જેવો એક છે ઇલસ્ટ્રેશનમાં જોજીએ. મેં આ વર્ડમાંથી પીડીએફ કરી છે એટલે કદાચ વર્ડ આડા હવડા થઈ ગયા હોય કારણ કે બિફોર મારો પ્લાન એવો હતો કે હું આમાં જ સમ તમને કરાવડાવું એવો લીથો આપીને પણ સેટ ન થયું ભાઈ. ઇલસ્ટ્રેશન 12 કર્યો તો ને લાસ્ટમાં આપણે. હાલો હવે છે ને આમ બેલેન્સ આ નહીં જોવાનું આપણે ક્વેશ્ચન જોઈને આન્સર કરવાનો છે. ઇલસ્ટ્રેશન 11 ચાલો સૌથી પહેલા સેલ્સ રેવન્યુ ફ્રોમ ઓપરેશન ઇઝી ડન. બધા લોકો તૈયારી સરખી જ કરતા હોય. તમે જે કરશો ને એ જ ઓલ ઓવર ગુજરાતના લોકો કરશે પણ તમે બીજા કરતા કંઈક અલગ કરશો ને તો 95 પ્લસ 100 આવશે. બરોબર છે. કારણ કે ઘણી વસ્તુ જે મૂકી દે ને એ તમે કરો ને તો પૂરા માર્ક્સ આવે. જેમ કે એમસીક્યુઝ છે તો 15 માર્ક્સના એમસીક્યુ શ્યોર છે ટેક્સ્ટ બુકના જશે. 5 માર્ક્સના એમસીક્યુ છે એમાં એક બે એમસીક્યુ એવા હશે કે જે તમે લોકો શું બોલો છો તમે કયા કન્સેપ્ટથી સમજો ને એ તમારે એમસીક્યુઝ અહીંયા લખવાના. એના એમસીક્યુઝ નો આન્સર દેવાનો છે. બરોબર છે. એ અલગ કરશે. જેમ કે કેશ ફ્લો ન થયેલું તમારે ચાલ્યું કેશ ફ્લો લાસ્ટ લેસન નહીં તો એનો એક આવે છે ગયા વખતેમાંથી એક એમસીક્યુ પૂછાણું હતું. કન્સેપ્ચ્યુઅલી જે સમજે ને એને ખબર પડી કે એ એમસીક્યુ શું કહેવામાં આવે છે. બાકી જેને ઘણા ટીચર્સ હોય પ્લસ માઇનસ પ્લસ ને એવું શીખવતા હોય છે તો એવા લોકો ભેગું ન કરી શકે. એવા લોકોને એમસીક્યુઝ ન આવડે. બરોબર છે. તો તમે લોકો આ કંઈક નવું કરો છો. ઓકે સેલેરી એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ લખતા જાઓ તમે. હવે સમજાઈ ગયું. ચાલો પછી ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ અધર ઇન્કમ. જો આખું એકાઉન્ટ નો નિયમ છે આખા સેન્ટેન્સ રીડ કરવાના. બરોબર છે. અધર ઇન્કમ્સ ઇન્કમ ફ્રોમ સ્ક્રેપ અધર ઇન્કમ. ડેપ્રિસિએશન એક્સપેન્સ છે ડેપ્રિસિએશન નું પોતાનું હેડિંગ જ છે. પછી સામે ટેલિગ્રામ ને પોસ્ટેજ અધર એક્સપેન્સ કારણ કે ઓલા બધા હેડિંગમાં ક્યાંય ન જાય તો એ અધર એક્સપેન્સમાં જશે. ઇન્ટરેસ્ટ ઓન લોન ફિનાન્શિયલ. બોનસ એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ વેરી નાઇસ. બેંક ચાર્જીસ જો ફિનાન્સમાં આવવું જોઈએ પણ આ લોકો છે ને અધરમાં લખ્યું છે. એકચ્યુઅલી ફિનાન્સ ચાર્જ બેંક ચાર્જીસ છે ને ફિનાન્સ. તમે લોકો જો 11th એન્ડ 12th નું જો ભણ્યા હોય તો બરાબર છે તો બોથ આર કરેક્ટ. ટેન્શન નહીં લેતા. સેલ્સ એક્સપેન્સ સેલ્સ એક્સપેન્સ કેમાંથી કોઈ માઇનસ ન થાય. આપણે તો એક્સપેન્સ જ લખીએ છીએ. સેલ્સ નથી સેલ્સ રિટર્ન નથી સેલ્સ એક્સપેન્સ છે. એક્સપેન્સ સેલ્સ એક્સપેન્સ બોલે તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. અધર માં જાય ને સેલ્સ એક્સપેન્સ બોલે તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. ચલો એ થયું. હજી મારે કેમ ઓલું ન આવ્યું આનું વચમાં તમને આનું ફોર્મેટ આવ્યું હતું પીએનએલ નું. આ સમ પહેલા હતું પીએનએલ નું કઈ ફોર્મેટ
આ સમની પહેલા ઇલસ્ટ્રેશનમાં નથી ને? ઓકે, તો એની કોઈ ડિટેલ્સ આપી હોય એવું કઈ છે જ નહીં. બાકી જોત આપણે મજા આવત. જોવું આગળ ક્યાંય હોય તો જસ્ટ સી. ઓકે ચાલો છે. ચાલો જોઈ લઈએ એક વખત ફોર્મેટ. કોક વાર કઈક નહીં, એને પણ એટલું બધું નથી આપ્યું. ચાલો, તો એકાદ બે એક્સપિરિયન્સ એવા હતા કે જે મેં તમને 2-3 જગ્યાએ લખાવડાવ્યા હતા. બરોબર છે, તો જનરલી બધું આની અંદર આવી ગયું હોય. બરોબર, ફોર્મેટની અંદર. ચાલો, પેજ નંબર આઈ હોપ સો તમારા 132 છે. બરોબર, એક વખત જોઈ લે એટલા માટે કે આપણને એટલું યાદ રહી જાય કે આપણે ક્યાં એરર કરીએ છીએ. સેલ માઇનસ સેલ્સ રિટર્ન, રેવન્યુ ફ્રોમ ઓપરેશન, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ, બેડ ડેટ રિકવર, પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ, આપણી અધર ઇન્કમ થઈ ગઈ. પછી આપણે લોકો ટોટલ પરચેસ ને પરચેસ રિટર્ન માઇનસ કરીએ છીએ, જે આપણું પહેલું એક્સપેન્સ ની અંદરનું ફોર્મેટ હતું. બરોબર છે. ચેન્જ ઇન સ્ટોક, ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ડાયરેક્ટ એક્સપેન્સની આપણે વાત થઈ હતી કે તમારે લોકોએ અહીંયા છે નહીં, બાકી મેં એમાં કીધું હતું કે ફ્રેટ, કેરેજ ઇનવર્ડ ને એવું બધું આવશે, રેલવે ફ્રેટ ને વેજીસ ને એ બધું. પણ તમને લોકોને એક્ઝામ તમારી જે ટેક્સ બુક છે એને ડાયરેક્ટ એક્સપેન્સ નથી બનાવ્યો, એટલે એ બધો એક્સપેન્સ ક્યાં જવા દે છે? એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સમાં. એટલે કે વેજીસ આવે તો એ ક્યાં જવા દે? એમ્પ્લોયી બેનિફિટમાં. એટલે કે સેલેરી, બોનસ, કમિશન અને કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ. ફાઇનાન્સ કોસ્ટની અંદર ઇન્ટરેસ્ટ ઓન બોન્ડ્સ, ઇન્ટરેસ્ટ ઓન લોન, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, ઇન્ટરેસ્ટ ઓન શોર્ટ, જે પણ કોઈ ઇન્ટરેસ્ટ છે એની જાય છે. ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન ની અંદર અને પછી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ લખ્યું હતું, એ લોકોએ ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશનમાં લખ્યું છે. પણ આપણે લોકોએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મેં તમને પહેલા જ કીધું કે કોઈ હેડિંગ તમે લોકો તમારી રીતે ચેન્જ કરી નાખો છો તો એનો કોઈ ઉપાધિ નથી. પણ આપણે લોકો ધ્યાન રાખશું કે ભાઈ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ પણ આની અંદર લઈ શકાય. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, રિટર્ન ઓફ જેટલા પણ વસ્તુ છે એ બધી અહીંયા લખે છે. ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, બધું રિટર્ન ઓફ અને ડેપ્રિસિએશન. અધર એક્સપેન્સ ની અંદર જે એક્સપેન્સ છે આની અંદર ન જતા, એ બધા ક્યાં જાય છે? અધર્સ. બેડ ડેટ રિટર્ન ઓફ, સેલ્સ એક્સપેન્સ, ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન, ઓડિટ ફી, રેન્ટ, પોસ્ટેજ, સ્ટેશનરી, બધા. બરોબર છે. તો this is the end of our first part, that means a P&L. આવડું કે જય દ્વારકાધીશ? આવડું. ચલો નવો ટોપિક સ્ટાર્ટ કરી દે ને. ચલો બીજો ટોપિક શીખવાડું છું ફ્રેન્ડ્સ, બેલેન્સ શીટ. આપણો બીજો ટોપિક છે બેલેન્સ શીટ. બેલેન્સ શીટ છે એમાં પણ તમને લોકોને ખબર છે કે બેલેન્સ શીટમાં 2 પાર્ટ છે. પહેલો પાર્ટ છે એ ઇક્વિટી લાયબિલિટીઝ અને બી અસેટ્સ. બે પાર્ટ છે, ઇક્વિટી લાયબિલિટીઝ અને બીજું છે અસેટ. તો હું શું કરું છું ફ્રેન્ડ્સ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો પહેલો પાર્ટ શરૂ કરીએ છીએ, એ ઇક્વિટી એન્ડ લાયબિલિટી. એક કરીને લખશું ઇક્વિટી લાયબિલિટીઝ. આ ઇક્વિટી અને લાયબિલિટી સાઈડ છે એ આપણે લોકો અહીંયા લર્ન કરવાની છે ગાઈસ. ઇક્વિટી અને લાયબિલિટી સાઈડ નો આપણે ફોર્મેટ ભણી લઈએ. ફોર્મેટ કરશું એટલે ઓલમોસ્ટ આવડી જશે ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઈડ. ઇક્વિટી લાયબિલિટી. ચલો એમાં પહેલું ઇક્વિટી એટલે આપણે લોકો જેને બિઝનેસમાં શું કહેતા, સોલ પ્રોપ્રાઇટરશિપ હોય કે પાર્ટનરશિપ ફર્મ હોય, જેની અંદર આપણે લોકો કેપિટલ કહેતા હતા, અહીંયા આને શું કહીએ છીએ? ઇક્વિટી. તો સૌથી પહેલા ઇક્વિટી એટલે કે માલિકના રૂપિયા. ઇક્વિટી બોલે તો માલિકના રૂપિયા. તો માલિકના ક્યાં ક્યાં રૂપિયા હોય? એને કહેવાય શેર હોલ્ડર્સ ફંડ.
શેર હોલ્ડર્સ ફંડ એટલે કે માલિકના કયા કયા રૂપિયા છે, એમાં એ શેર કેપિટલ. ડીટો ટુ ડીટો યાદ રાખવાનું છે. આપણે લોકો તો સ્પેશિયલ જ કરવાના છીએ, એટલે આપણે લોકો શું કરવાનું, ફોર્મેટ બનાવી લેવાનું, બે બે ત્રણ ત્રણ લાઈન છોડી દેવાની અને પછી આની એન્ટ્રી કરતી જવાની. શેર કેપિટલ ભણી ગયા છો કે બિઝનેસમાં 2 ટાઈપ્સ ઓફ શેર કેપિટલ છે. પહેલું ઇક્વિટી શેર કેપિટલ અને બીજું પ્રેફરન્સ શેર કેપિટલ. બે પ્રકારની કેપિટલ છે, પહેલું ઇક્વિટી શેર કેપિટલ, બીજું પ્રેફરન્સ શેર. ચલો પહેલું છે ઇક્વિટી શેર કેપિટલ, બીજું પ્રેફરન્સ શેર કેપિટલ. ઈઝી ઈઝી. બીજા માલિકના કયા રૂપિયા હોય બિઝનેસમાં? રિઝર્વ એન્ડ સરપ્લસ. તમે લોકોએ જેટલી પણ રિઝર્વ્સ છે, જે તમે લોકોએ એડમિશનની અંદર, રિટાયરમેન્ટની અંદર અને 4th લેસનની અંદર ભણ્યા હતા, એ બધી રિઝર્વ્સ અહીંયા છે. જેમ કે સૌથી પહેલા છે ને પહેલું રિઝર્વ જે લોકો મોસ્ટ પ્રોબેબલ ભૂલી જાય છે, પ્રોફિટ એઝ પર પીએનએલ એકાઉન્ટ. પ્રોફિટ ઓર લોસ એઝ પર પીએનએલ એકાઉન્ટ. સૌથી પહેલી રિઝર્વ જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ભૂલી જતા. આપણે વાત હતી ને કે લાસ્ટનો જે પ્રોફિટનો છેલ્લો જે પ્રોફિટ છે એ અહીંયા રાખવાનો છે, બરોબર. બીજી રિઝર્વ છે એટલે જનરલ રિઝર્વ, પછી રિઝર્વ ફંડ, પછી છે ને એક રિઝર્વ બધાથી અલગ છે, સિક્યુરિટી પ્રીમિયમ. એ સમમાં આવશે તો વળી યાદ નહીં આવે. સિક્યુરિટી પ્રીમિયમ હવે તો આના વિશે મારે બહુ કહેવાની જરૂર નથી. આજથી જ્યારે 15-17 વર્ષ પહેલા અમે લોકો ભણાવતા તો ત્યારે અમને સમજાવવું પડતું કે એક શેર કોને કહેવાય, સિક્યુરિટી પ્રીમિયમ કોને કહેવાય. હવે એ કંઈ જરૂર નથી. હવે તમને બધાને ખબર છે કે સિક્યુરિટી પ્રીમિયમ એટલે શું. તો કે કંપની જ્યારે શેર્સ બહાર પાડે છે તો એની જે ઓરિજિનલ વેલ્યુ જેને કહેવાય ફેસ વેલ્યુ એ 10 રૂપીસ હોય, પણ કંપની છે ને દર વખતે છે ને 400 ને 500 રૂપિયાની બહાર પાડે શેર, એક શેર. શું કામ ભાઈ 390 રૂપિયા વધારે લે છે? તો કે કંપનીનું પોતાનું માર્કેટમાં બ્રાન્ડ છે, કંપનીનું પોતાનું નામ છે, અને અત્યારે તો બધા લોકો ઘેલા થઈ ગયા છે શેર માર્કેટ પાછળ, બરોબર. શાકભાજી વેચતો હોય એ પોતે શેર લઈને બેઠો હોય, બરોબર છે. એટલે ખબર છે કે આપણી શેર જેવા બહાર પાડશું ને એ લઈ લે. હમણાં એક આવ્યું હતું કે કોઈક સિમેન્ટનું સ્ટોરેજ હતું કે શું હતું ખબર નહીં, ભૂલી ગયો છું હવે. હા, પેપરની કોઈ પુઠ્ઠા બનાવતી કંપની હતી, એને 6 કરોડ રૂપિયાની જરૂર હતી. આ બધા 600 કરોડ આપી દીધા આપણા ભારતવાળા. હવે કોણ કે ભારત દેશ ગરીબ છે, બધા સબસ્ક્રાઇબ કર્યો, ઓલા ભાઈ 6 કરોડ જ જોઈએ છીએ, બરોબર. તો 390 રૂપિયા વધારે લીધા છે, બરોબર. તો એ શેના લે છે? તો કે આ 390 રૂપિયા છે ને કંપની લેશે ને એ જમા કરશે સિક્યોરિટી પ્રીમિયમમાં. ક્યાં જમા કરશે? સિક્યોરિટી પ્રીમિયમ, બરોબર છે. એટલે ઈ એને નામ આપે છે સિક્યુરિટી પ્રીમિયમ, એટલે કે પ્રીમિયમ એટલે વધુ રૂપિયા. હવે આપણને એના નામથી હવે પરિચિત છીએ બધા, બરોબર. પ્રીમિયમ ટી ને પ્રીમિયમ આઈસ્ક્રીમ ને, સમજ્યા? પ્રીમિયમ ગરબા ક્લાસ ને શું હોય એ પ્રીમિયમ એટલે સમજી જાવ કે એનો પ્રાઇસ વધારે છે, તો આ પ્રાઇસ વધારે લેશે એને કહેવાય છે સિક્યુરિટી પ્રીમિયમ. તો એક પ્રકારનું રિઝર્વ છે. કંપની આ રૂપીસ વધારે એટલી છે કે કંપનીના ગ્રોથમાં જ્યારે જ્યારે રૂપિયાની જરૂર પડશે તો આનો ઉપયોગ કરશે, બરાબર છે. પછી વર્કમેન એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ, પછી કઈ યાદ આવે છે?
કેપિટલ રિઝર્વ યાદ આવે કે નથી આવતું? પછી કન્ટીજન્સી રિઝર્વ, યા કન્ટીજન્સી રિઝર્વ. તો હવે ઘણા બધા રિઝર્વ છે, એના નામ છે, અને રિઝર્વ છે એ બધા માલિકના જ રૂપિયા કહેવાય, બરોબર છે, માલિકનું જ સેવિંગ છે, નામ આપણે રિઝર્વ આપીએ છીએ. તો બે રૂપિયા છે, બે અમાઉન્ટ, એક શેર હોલ્ડર ફંડ ની અંદર બે અમાઉન્ટ આવશે, એક શેર કેપિટલ અને એક આવશે રિઝર્વ એન્ડ સરપ્લસ. ક્લિયર થઈ ગયું એટલું? બી પાર્ટ 1 કર્યો, શેર હોલ્ડર્સ ફંડ. પાર્ટ 2 નોન કરંટ લાયબિલિટીઝ. ચલો, નોન કરંટ લાયબિલિટી. નોન કરંટ એટલે લોંગ ટર્મ લાયબિલિટી. વેરી નાઇસ. નોન કરંટ નો મતલબ થાય લોંગ ટર્મ લાયબિલિટી. બરોબર છે, કે તમે લોંગ ટર્મ જે બિઝનેસની લાયબિલિટી છે એને કહેવાય નોન કરંટ લાયબિલિટી. તો એ સૌથી પહેલા તો કે તમે લોકોએ લોંગ ટર્મ માટે અમાઉન્ટ બોરો કરી છે, બરોબર છે. શું બોલો છે ને? લોંગ ટર્મ બોરોઇંગ્સ. લોંગ ટર્મ બોરોઇંગ્સ. લોંગ ટર્મ બોરોઇંગ્સ એટલે કે તમે લોકો લાંબા ગાળા માટે રૂપીસ છે એ લીધા છે કોઈ પાસેથી. જનરલી તમે લોકો લાંબા ગાળા માટે લોન કોણ આપે? બેંક આપે ને, 2, 5, 10, 15 વર્ષ માટે. તો બેંક લોન કહી દઉં, બેંક લોન. બીજું કંપની છે, તો એ કંપનીને જ્યારે રૂપિયાની જરૂર પડે છે ત્યારે એ ડિબેન્ચર ઇસ્યુ કરે છે, બરાબર. એ પણ લોંગ ટર્મ માટે જ હોય છે, તો ડિબેન્ચર્સ. ખુદ ના. પછી સગાવાલા રિલેટિવ્સ પાસેથી રૂપિયા લઈ આવે એને કહેવાય પબ્લિક ડિપોઝિટ. તો આ બધું આપણું થઈ ગયું લોંગ ટર્મ બોરોઇંગ્સ, બરોબર છે, સમજાણું? બી અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ. બીજી કોઈ લોંગ ટર્મની લાયબિલિટી હોય, તમારા લોકો સમ એવા છે ને કે એની અંદર આ કન્સેપ્ટને નથી લીધો, પણ આની અંદર આવે શું ઈ કહી દઉં. ઓન માય સાઈડ, પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ. પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એટલે કે જ્યારે તમે લોકો પ્રેફરન્સ શેરને રીડીમ એટલે કે પરત કરવા, જ્યારે તમે પ્રેફરન્સ શેરને પરત કરતા હોય તો ત્યારે તમારે લોકોએ વધારે રૂપિયા દેવા પડશે, એને કહેવાય પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ. તમને લોકોને એટલા લોકોએ નથી, ટેક્સ બુક વાળા નથી લીધા, ગુજરાત બોર્ડ વાળા, કારણ કે તો તમને પછી આ કોન્સેપ્ટ શીખવવો પડત કે રિડમ્પશન પ્રીમિયમ કોને કહેવાય, બરોબર છે. અને એના અગાઉ તમને એવું કાંઈ કોન્સેપ્ટ કે એવું લોજિક શીખવાડ્યું નથી, એટલે એ લોકો છે એ તમને સમની અંદર આનો યુઝ નથી લેતા, બરોબર છે. પછી આવે ડિબેન્ચર્સ રિડમ્પશન પ્રીમિયમ. ડિબેન્ચર્સ રિડમ્પશન પ્રીમિયમ, સમજાણું? અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ ની અંદર. સી થર્ડ વન, લોંગ ટર્મ પ્રોવિઝન્સ. લોંગ ટર્મ પ્રોવિઝન્સ આમાં જનરલી હું એવી રીતે યાદ રખાવું છું કે જે પણ કોઈ ફંડ છે ને એ બધા ફંડ અહીંયા આવશે લોંગ ટર્મ પ્રોવિઝન્સ ની અંદર. જેમ કે એક તો તમને આવડતું જ હોય, પ્રોવિડન્ટ ફંડ. ઘણાને છે ને પ્રોવિડન્ટ ફંડ નો સ્પેલિંગ ન લખતા આવડતું તો જોઈ લેજો. પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડ, બરોબર છે, ટી આવે પાછળ, હે ને.
પછી બીજા કોઈ યાદ આવે છે? પેન્શન ફંડ, પેન્શન ફંડ. પછી ગ્રેચ્યુઇટી ફંડ. ગ્રેચ્યુઇટી ખબર ને? છૂટા થાવ ને, એક જગ્યાએ ઘણા બધા વર્ષો જોબ કરી હોય, પછી તમે છૂટા થાવ તો તમે જે લોયલ રહ્યા છો બિઝનેસ પ્રત્યે, કંપની પ્રત્યે, એના માટે તમને અમાઉન્ટ મળે, એને ગ્રેચ્યુઇટી કહેવાય. પેલા ગવર્મેન્ટ લોકો છે એ છૂટા થતા તો એને ઘણા બધા રૂપિયા મળતા, એને પીએફ ના રૂપિયા મળતા, એને ગ્રેચ્યુઇટી ના મળતા. તો આ બધા રૂપિયા ભેગા થઈને બહુ મોટી અમાઉન્ટ થઈ જતી. બરોબર. તો ચલો, મારો ટોપિક હતો નોન કરન્ટ લાયબિલિટી. નોન કરન્ટ લાયબિલિટીમાં 3 પાર્ટ છે. પહેલું લોંગ ટર્મ બોરોઈંગ, બીજું અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ, એન્ડ ત્રીજું છે લોંગ ટર્મ પ્રોવિઝન્સ. લોંગ ટર્મ નું નામ નોન કરન્ટ પણ છે. એટલે તમને એક્ઝામ ની અંદર અથવા સમ ની અંદર જ્યાં લોંગ ટર્મ આપણે વાપર્યું છે ત્યાં નોન કરન્ટ નો યુઝ કરે તો ટેન્શન લેવાનું નહીં. લોંગ ટર્મ ઇઝ ઇક્વલ્સ ટુ નોન કરન્ટ. એટલે નોન કરન્ટ લાયબિલિટીઝ ની અંદર 3 છે. શેર હોલ્ડર ફંડ્સ ની અંદર 2 છે. યાદ રાખવાનું છે. જો હું મોઢે લખાવું છું તો તમને લોકોને યાદ રહેવું જ જોઈએ. રહેવું જોઈએ. થર્ડ, કરન્ટ લાયબિલિટીઝ. એમાં એ શોર્ટ ટર્મ બોરોઈંગ્સ. શોર્ટ ટર્મ બોરોઈંગ્સ. શોર્ટ ટર્મ બોરોઈંગ્સ. શોર્ટ ટર્મ બોરોઈંગ્સ એટલે ટૂંકા ગાળા માટે રૂપિયા ઉછીતા લેવાના છે. જનરલી કંપની લાંબો ગાળો હોય કે ટૂંકો ગાળો હોય, રૂપિયા છે ઓથેન્ટિક વ્યક્તિ પાસેથી જ રૂપિયા લેતી હોય છે. અને ઓથેન્ટિક વ્યક્તિ એટલે બેંક. તો એનો મતલબ એમ છે કે શોર્ટ ટર્મ માટે એટલે કે વિધિ 24 ડેઝ અથવા 24 અવર્સ, બરોબર, શોર્ટ ટાઈમ માટે, અથવા 30 ડેઝ અથવા 45 ડેઝ એના માટે લેતી હોય. તો એના માટે બેંક પાસેથી લે ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ, જેને હવે બેંક સીસી પણ બોલાય છે. બેંક સીસી એટલે કે કેશ ક્રેડિટ. બરોબર છે. બેંક સીસી અથવા બેંક કેશ ક્રેડિટ. બી ટ્રેડ પેયેબલ્સ. ટ્રેડ પેયેબલ્સ. ટ્રેડ એટલે વેપારને લગતા પેયેબલ્સ. વેપારને લગતા જનરલી 2 પેયેબલ્સ આપણા બિઝનેસમાં છે. પહેલું ક્રેડિટર્સ અને બીજો ક્રેડિટર્સ આપણી પર વિશ્વાસ ન આવે એટલે હું લખાવે બિલ્સ પેયેબલ્સ. ટ્રેડ પેયેબલ્સ એની અંદર 2 વસ્તુ આવે છે. પહેલું ક્રેડિટર્સ અને બીજું આવે બિલ્સ પેયેબલ્સ. ક્લિયર? ઇઝી? સી અધર કરન્ટ લાયબિલિટીઝ. અધર કરન્ટ લાયબિલિટી, બરોબર છે. જેમ કે જે આપણું પેયેબલ્સ હતા ને, અમાઉન્ટ પે કરવાના બાકી, એ અધર કરન્ટ લાયબિલિટીઝમાં આવે. જેમ કે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કોઈ એક્સપેન્સ આપણે પે કરવાના બાકી હોય, જેમ કે સેલરી પે કરવાની બાકી છે, વેજીસ પે કરવાના બાકી છે, તો એ 2 to 3 months જ ડ્યુરેશન હોય. મારે હું કોકને સેલરી મારે પે કરવાની બાકી હોય તો કઈ જાજુ મારી બાકી રાખ્યા ન રાખે, 2-3 મહિના જ બાકી રાખે. બરોબર છે. એના પછી ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. તો આ મારી શું થઈ ગઈ ફ્રેન્ડ્સ? અધર કરન્ટ લાયબિલિટીઝ થઈ. ક્લિયર થયું? તો કરન્ટ લાયબિલિટી અંદર અત્યારે મેં પહેલા 3 વસ્તુ લખી. પહેલા શોર્ટ ટર્મ બોરોઈંગ્સ, ટ્રેડ પેયેબલ્સ અને અધર કરન્ટ લાયબિલિટીઝ. એના પછી ડી શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ.
શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. જનરલી તમારી સિલેબસની અંદર શોર્ટ ટર્મ પ્રોવિઝનની અંદર બે જ વસ્તુ છે, યાદ છે? પહેલી તો યાદ હોવી જોઈએ, કઈ છે? પીએનએલ એકાઉન્ટ બનાવ્યું હતું ને, લાસ્ટમાં પ્રોવિઝન કરી હતી ને, પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિઝન ફોર ટેક્સ. અને બીજી વસ્તુ છે કે જો તમે ડિવિડન્ડને ડિક્લેર કરો તો નેક્સ્ટ મંથની અંદર અથવા નેક્સ્ટ 2 to 3 મંથની અંદર અથવા તો નેક્સ્ટ 6 મંથની અંદર ડિવિડન્ડ પે કરી દેવું જોઈએ. તો ડિવિડન્ડ ડિક્લેર્ડ ડિવિડન્ડ, આ બે જ વસ્તુ તમારી શોર્ટ ટર્મ પ્રોવિઝનની અંદર આવે છે. થઈ ગયું? તો બસ મારું પૂરું થઈ ગયું. એક સાઈડ લાયબિલિટી સાઈડ. હું શું કરીશ? હેડિંગ વાઇઝ ટોટલ બાર કાઢીશ. જેમ કે જો શેર હોલ્ડર ફંડનો અહીંયા જે ટોટલ આવશે ને એને હું અહીંયા બાર કાઢીશ, બરોબર છે. પછી નોન કરંટ લાયબિલિટી અહીંયા જે ટોટલ આવશે ને એને અહીંયા હું ટોટલ બાર કાઢીશ. અને પછી કરંટ લાયબિલિટીનો જે ટોટલ આવશે ને આ બધાનો ભેગો થઈને ઈ ટોટલ હું અહીંયા બાર કાઢીશ. અને પછી અહીંયા બધાનો ટોટલ કરી નાખીશ. ટોટલ ઓફ ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ, ટોટલ ઓફ ઇક્વિટી લાયબિલિટી સાઇડ. ઈઝી છે. તો હવે કાલે આપણે શું કરશું? 3 સમ ડ્રો કરી નાખશું. આ 3 સમ ની અંદર આજે મેં લખ્યા ને ઓલા અલગ અલગ કલર ની અંદર શેર હોલ્ડર શેર કેપિટલ છે તો એની નીચે 2-3 વસ્તુઓ લખી હતી. તો એ તમારે વસ્તુઓ છે એની જગ્યાએ 2-2, 3-3 લાઈન છોડી દેવાની છે, બરોબર છે. એવા 3 સમ આપણે આવતીકાલે ડ્રો કરીને આવશું. આવતીકાલે ડ્રો કરીને આવશું ને તો ફટાફટ થશે, બરોબર છે. આનો ફટાફટ ચેપ્ટર પૂરું થવાનો એક જ ગુરુ મંત્ર છે, ઘરે ફોર્મેટ ડ્રો કરીને આવવાનું. ક્લિયર? ઇનફ ફોર ટુડે. વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.